જો ગાઈસ એટલું મસ્ત મંદિર છે અને આ ગાય માતાની મૂર્તિ જો આસપાસ ગાઈસ મંદિર થી એક નંબર है जो लोकेशन કેવી છે એની આ રીતને કેવું દેખાય જેવું દેખ છે तो लेट આવી જઈએ ગેસ પર ગાઈસ આ રોડ પર હે ને કોમ ચાલે જો રોડ પર છે એટલે તો કાચો રોડ છે એટલે ગાડી થી બીજા જઈ પડે મશીન પણ આવે તા હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ આજે તો મારે જવાનું હતું કોલેજમાં પણ એક પંગા થઈ ગયા હું તમને બતાવું લે મારે શું થયું અને આઈટીઆમાં નહીં જવાયું એને લીધે મતલબ 2-3 દિવસ મતલબ આઈટીઆમાં નહીં જવાય એવું મારે હંગ જ થયું આજે તમને બતાવું આપણે પણ એના પેલો હે ને આપણે ગેસ ભરવાનો તો ગેસ પર લઈ જઈએ તો લેટ આવી જઈએ ગેસ ભરાવા બાઈક આપણે એક બીજા ગેસ ભરાવા મળે છે મારે ગેસ પૂરું થઈ ગયો મારે ગેસ મહિનાથી મતલબ ભાઈ એનો તો આવી જઈએ ગેસ ભરાવા માટે એક રોડ કાચો પડે સોમનાથ જવાનું અમારે નજીક છે ને સોમનાથ જેમ કે અમારે ગેસ ચોપડીઓ નંબર ઓનલાઈન કરવો પડે તો એ નહીં ભરાય એટલે એના માટે અમારે સોમનાથ જઈને ભરાવવું પડે આપણે ગેસ તો ભરાઈ જ દેજો તો એટલે હે વિડીયો ઉતારવાનું મન આવે તો એટલે મેં વિડીયો નહોતું ઉતાર્યું આપણે ગેસ ભરાઈ જ જવાનો આપણે આવ્યા દર્શન કરવા માટે લે એટલે તમને મંદિર બતાવો દર્શન કરી આજે ગાઈસ આપણે હમણાં આવી ગયા દર્શન કરવા માટે જો જલારામનું મંદિર છે આ છે જલારામનું મંદિર છે જો બધા દેવતાઓનું અને આપણી અંબેમાનું મંદિર જો હમણાં આપણે દર્શન મંદિરને તમે દર્શન કરી લેજો જલારામનું મંદિર આ ગાય માતાનું એમાં મહાદેવનું જો આઈસ એટલું મસ્ત મંદિર છે અને આ ગાય માતાની મૂર્તિ જો આસપાસ ગાઈસ મંદિર થી એક નંબર है जो लोकेशन કેવી છે એની આ રીતને કેવું દેખાય જેવું દેખ છે ગાઈસ દર્શન કમ્પ્લીટ થઈ ગયા મંદિરે કમ્પ્લીટ જોવા જઈએ આપણે હવે જઈએ કે તમે ગેટ પાછું જે ખાવા આવ્યો તો આપણે ગેસ પર આજે ચૂલા પર એટલા દન બનાવી લે तो गाइस आप जिया विग्रह रखिए એટલે ગાડી લઈને આ સીટી गाइस आ रोड पर है ने कोम चाले जो रोड पर है એટલે તો કાચો રોડ છે એટલે ગાડી થી બીજા જઈ પડે મશીન પણ આવે તા गाइस આપણે ગેસ ભરીને આવી જાજો 11 આવી ગયા હવે ઘરમાં મેલ દઈએ લે હેઠ છોડું તો ગાइस હું તમને બપોરે કહેતો ને કે મારે એ વસ્તુ થઈ જ કે 3 દાડો કે 4 દાડો આઈટીએમ ને જે મતલબ આઈટીએમ માં જવાય નહીં જેમ કે અમારા હંગાત થયું એવું હોય તો હું થયું તમને કહું જો આ પાસ છે મુસાફિર પાસ તેનું એક બાજુનું ખોવાઈ ગયું જો
તો હે ને મારે હમણાં આઈટીઆઈમાં જવાય નહીં. આજે મારા દોસ્ત ગયેલા પણ હું જૂન નહીં જેમ કે મારા આવું પાછનું ખવા જ ગયું. જેમ કે અમારે સંતરામપુર હોયથી 35 કિલોમીટર દૂર છે. હોયથી જવું તો 100 રૂપિયા ભાડું થાય અને એની પાસ ખાલી 10 રૂપિયામાં નીકળે. મારા પાસ ખવા જ ગયો એટલે આઈટીઆઈમાં હમણાં જવાનું નહીં. પાસ કાઢવો હોય તો મારે આઈટીઆઈમાં જવું પડે, સહી સિક્કા કરાવવા પડે, ફોર્મ ભરવું પડે. તો જી આઈટીઆઈમાં જવાનું તો હું આઈટીઆઈમાં પણ થોડા દિવસ પછી જવાનું હે ને ઘેર જ રહેવું હોય. જેમ કે આઈટી પાસ ખવા જ ગયો હમણાં જવાય એવું નહીં આઈટીઆઈમાં. આપણે થોડા દાન ઘેર રહેવાના પાસ કાઢવાના પણ એને પછી કાઢીએ. અને ગાઈઝ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો. અને ગાઈઝ આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. તો ચલો ગાઈઝ બાય.